કેમ છો દોસ્તો? અંતર્મનના શ્રેષ્ઠ વિચાર કસ્તુરી કુંડલ બસેમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું સિલાઈ મશીન અને એના સુવર્ણ ભવિષ્ય વિશે. શું તમે ક્યારેય વિચાર કરે છે કે નાની નાની વસ્તુઓ કઈ રીતે સમાજમાં મોટા મોટા પરિવર્તનો લાવે છે? સિલાઈ મશીન પણ એક એવી જ વસ્તુ છે જેના દ્વારા વિશ્વના અનેક ભાઈઓ અને બહેનો, મહિલાઓ અને પુરુષોની દુનિયામાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા. ભારત સહિત વિશ્વના અનેક લોકોએ આ મશીનના સહારે ગૌરવથી જીવન જીવતા થયા અને કમાણી પણ કરતા થયા. સિલાઈ મશીન મુખ્યત્વે ટોય, બોબિન, ફૂટ પ્રેશર અને ઓઇલ કેન જેવા પૂરક ઉપકરણો સાથે બનેલું હોવાથી કોઈ એક વ્યક્તિએ તેની શોધ કરી એવું ના કહી શકાય. ઈસવીસન 1790માં પ્રથમ સીવણ મશીનની શોધ થઈ, જે મુખ્યત્વે ચામડા અને કેનવાસ સીવવા માટે બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તો 1804, 1807, 1814, 1829, 1830, 1832, 1839, 1841, 42, 44, 45, 51 અને છેલ્લે ઈસવીસન 1854 દરમિયાન અનેક જુદા જુદા શોધકો દ્વારા વિવિધતા સાથે મશીનો પેટન્ટ માટે રજૂ થયા. પેટન્ટ અંગેની કાનૂની ગૂંચવણો અને વિવાદો બાદ સિંગર કંપનીને અમેરિકન પેટન્ટ આપવામાં આવ્યું. સિંગર, હોવ, વ્હીલર, વિલ્સન, ગ્રોવર અને બેકર આ બધાએ સાથે મળી 1856માં સિલાઈ મશીન કોમ્બિનેશન પેટન્ટ બનાવ્યા. સિલાઈ મશીનનો ઇતિહાસ ભલે લાંબો હોય, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે તેમાં ક્રાંતિકારી નવીનતા જોવા મળી. ઈસવીસન 1900 પૂર્વે સ્ત્રીઓને દિવસનો મોટાભાગનો હિસ્સો ચરીવારના કપડાં બનાવવામાં જ જતો હતો. દેશ અને દુનિયા, ગામડા અને શહેરો, સ્ત્રીઓ અને પુરુષો આ બધાને સિલાઈ મશીનની શોધથી અનેક લાભો પ્રાપ્ત થયા. સિંગર જેવી આંતરરાષ્ટ્રીય કંપનીએ ભારતમાં સિલાઈ મશીનનો પ્રચાર, પ્રસાર અને હપ્તા પદ્ધતિના આકર્ષક માર્કેટિંગ દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને ઘરે બેઠા કમાણી કરવા આત્મનિર્ભરતાનું સાધન આપ્યું. મહિલાઓ પરિવારની જવાબદારી ઉપરાંત સિલાઈ કામ દ્વારા આર્થિક સ્વતંત્ર અને સદ્ધર બની. ગામડાઓ અને શહેરોમાં નાના નાના પાયે દરજીકામનો વ્યવસાય શરૂ થયો. કપડાં સીવડાવવા અને રિપેર કરવા માટે લોકો સિલાઈ મશીન ધારકો ઉપર નિર્ભર બનતા થયા. લાખો મહિલાઓ અને પુરુષોમાં એક વ્યવસાયિક કૌશલ્ય શીખવા ઉત્સુકતા જાગી. આ કુશળતા સૌને બુટીક ખોલવા, નાના મોટા શોરૂમમાં તેમજ કપડાના કારખાનામાં કામ કરવા અને ઘરે બેઠા નાનું મોટું દરજીકામ, ઓલ્ટરેશન કરીને આર્થિક સદ્ધરતા મેળવવામાં મદદરૂપ થઈ. લાખો લોકોના જીવન ધોરણ સુધર્યા. ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે રોજગારીનું નિર્માણ થયું. મોટા મોટા ઔદ્યોગિક સિલાઈ બજારો થકી માર્કેટ ગ્રોથમાં પણ વધારો થયો. મહિલાઓને આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની શક્તિ પ્રાપ્ત થઈ. એક નાના સિલાઈ મશીનથી ભારતના ઇતિહાસમાં લાખો લોકો આત્મનિર્ભર બન્યા અને સન્માનજનક આવક મેળવવા લાગ્યા. શાળા જીવનમાં અભ્યાસની સાથે સાથે સિલાઈ મશીનની સમજ આજે પણ રોજિંદા જીવનમાં મને ખૂબ કામ લાગે છે. નાનું મોટું સિલાઈ કામ અને અલ્ટરેશન અમારા પરિવારમાં જાતે કરી શકીએ છીએ. અંત્યોદય ઉત્થાન, આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના પ્રખર હિમાયતી
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે રજૂ થતા મન કી બાતના 105મા એપિસોડમાં તેમણે પશ્ચિમ બંગાળના એક મહિલા શકુંતલા સરદારના જીવનમાં તાગના પત્તા ઉપર સિલાઈ મશીનથી ડિઝાઇન પાડી અને તેનું વેચાણ દ્વારા આવેલ એમના જીવનમાં બદલાવ પર પ્રકાશ પાડ્યો હતો. એક સામાન્ય મજૂરી કામ કરતી મહિલા સિલાઈ મશીનના ઉપયોગથી વાર્ષિક 2 કરોડ કરતાં વધુ આવક મેળવતી થઈ. એટલું જ નહીં, શકુંતલા સરદાર આજે અનેક લોકોને રોજગારી આપતા થયા છે. આદરણીય વડાપ્રધાનશ્રીનો મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ એન્ડ ટેક લોકલ ટુ ગ્લોબલનો નારો ચરિતાર્થ થતો જોઈ શકીએ છીએ. ભારતીય મહિલા સાચા અર્થમાં જોબ સીકર નહીં, જોબ ગીવર બની રહી છે. શું આપ જાણો છો? આદરણીય વડાપ્રધાને સિલાઈ મશીનના ઉપયોગને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડી છે, જેમાં દરેક રાજ્યમાં 50,000 મહિલાઓને મફત સિલાઈ મશીન પૂરા પાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તે પાછળ પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. તમને જાણીને નવાઈ લાગશે, ઇતિહાસથી લઈ વર્તમાન કાળ સુધી અનેક લોકોએ એકાદ સિલાઈ મશીનથી પોતાના સપનાની શરૂઆત કરી હતી અને આજે તેઓ વૈશ્વિક સ્તરે નામાંકિત બ્રાન્ડ્સ કે કુટિયોર હાઉસીસ ચલાવે છે. એક મોટું નામ યવેસ સેન્સ લોરેન્ટ, કે બાળપણમાં પોતાની માતાની ઢીંગલીઓના કપડાં બનાવતા હતા. સિલાઈ કલાના હુનરે એમને દુનિયાના આઇકોનિક ડિઝાઇનર બનાવી દીધા. પાવર ડ્રેસિંગ અને દોષ રહિત ટેલરિંગનો પર્યાય ગણાતા જ્યોર્જિયો અર્માની શરૂમાં કપડાની સિલાઈ અને ઓલ્ટરેશન જ શીખ્યા હતા. તેમની આ કુશળતાએ તેમને પુરુષોના કપડાના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા. લુઈસ વિટોન પોતાના સ્ટ્રીટવેરને કસ્ટમાઇઝ કરી સિલાઈ દ્વારા પોતાની સફર શરૂ કરી હતી અને આજના તે મોડર્ન આઇકોન બની ગયા છે. અનિતા ડોંગરે એક નાના ભારતીય ફેશન ડિઝાઇનર સાયલા 2 સિલાઈ મશીનથી શરૂઆત કરી હતી અને એક દિવસ કેથરીન પ્રિન્સેસ ઓફ વેલ્સ બ્રિટિશના શાહી પરિવારના સભ્ય માટે કપડાં બનાવતા થાય છે. અનિતા ડોંગરે હાઉસ અત્યારે વેસ્ટર્ન, ટ્રેડિશનલ અને ફ્યુઝન વેરનું એક મોટું નામ બની ગયું છે. એટલું જ નહીં, વાર્ષિક 1,000 કરોડથી વધુનો વ્યવસાય ધરાવે છે. આદિત્ય બિરલા, રેમન્ડ, અરવિંદ આ બધા અત્યારે કેઝ્યુઅલ વેર અને ડેનિમમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ઉપસી આવ્યા છે. નાનપણથી ટેલરિંગ કરતા અમદાવાદના જીતેન્દ્ર અને બિપિન ચૌહાણે પોતાની સુપ્રીમો ક્લોધિંગ એન્ડ મેન્સવેર બનાવી, જે અત્યારે જેટ બ્લુના નામથી પરિચિત છે. આજે ભારતમાં પુરુષોના ફેશન રિટેલર તરીકે મનોરંજન, રાજકારણ, વ્યવસાય, રમતગમત સહિત ટોચના ઉદ્યોગપતિ સહિત ખૂબ મોટો ગ્રાહક વર્ગ જેટ બ્લુ ધરાવે છે. અને મોદી કુર્તા તો એમની આગવી ડિઝાઇન, આગવી ઓળખ બની ગઈ છે. આવા તો અનેક, જેમ કે સભ્યાસાચી મુખર્જી, રીતુ કુમાર, મનીષ મલ્હોત્રા, અનામિકા ખન્ના, તરુણ તાહિલિયાણી જેવા નામી અનામી અનેક ડિઝાઇનરો છે, જેમણે 2 સિલાઈ મશીન સાથે નાની દુકાનથી શરૂઆત કરી હતી અને આજે ટોપના ડિઝાઇનરો છે અને કરોડોનું ટર્નઓવર કરી રહ્યા છે. વિચારો, સામાન્ય સિલાઈ મશીન કેટલું ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે. આવનાર સમયમાં સિલાઈ મશીનો ખાલી સીવવા પૂરતા સીમિત નહીં રહે, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થશે. મશીન પોતે જ
કાપડના પ્રકાર, ડિઝાઇન અને ટાંકાને ઓળખશે. અને તેમાં જો ભૂલ થાય તો એઆઈ સિસ્ટમ તેને શોધી સુધારા સૂચવશે અથવા સ્વયં પણ સુધારી લેશે. એઆઈ અને સિલાઈ મશીનનું ઓટોમેશન તમને નવી ડિઝાઇન બનાવવા, રંગો અને ટેક્સચરનો સુમેળ કરવા મદદ પણ કરશે. ભવિષ્યના મશીનો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલા સ્માર્ટ મશીનો હશે, જે તમારા સ્માર્ટફોન કે ટેબ્લેટથી નિયંત્રિત થતા હશે. તમારા શરીરના 3D સ્કેન દ્વારા યોગ્ય ફિટિંગના કપડાં તો આ સ્માર્ટ મશીનો ચપટીમાં બનાવી દેશે. મોટી ફેક્ટરીઓ પરની નિર્ભરતા ઘટવા લાગશે. સિલાઈ મશીન એક ટૂલ નહીં, પરંતુ સ્માર્ટ અને સર્જનાત્મક સહાયક બની જશે. આવનારા બદલાવ વિશે અને ભવિષ્ય વિશે અત્યારથી થોડા સજાગ બનીએ. આપણા દીકરા દીકરીઓને અભ્યાસની સાથે સાથે આવા હુનરનો પણ થોડો પાયો અત્યારથી જ નાખી દઈએ. શું ખબર, મોટા થઈને કદાચ એ પણ કોઈ ચમત્કાર સર્જે. આજે બસ આટલું જ. નવા વિચાર અને નવી વાતો સાથે ફરી મળીશું. કસ્તુરી, કુંડલ વસુ. આભાર.